ઘઉંના લોટની ઝીણી સેવ જે પાટલા ઉપર વણી અને બનાવવાની છે અને પાટલા પર હાથથી વણી અને બનાવી તે આપણી ટ્રેડિશનલ રીત છે. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઘઉંના લોટની ઝીણી સેવ જે હાથથી વણી અને બનાવવાના છે. તો પહેલાં લોટ બાંધવાનો છે. તો લોટ બાંધવા માટે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. જે રોટલી બનાવતા હોઈએ છીએ તે લોટ જ લેવાનો છે અને અહીંયા ઝીણી સેવ બનાવીએ છીએ ત્યારે રોટલીનો લોટ જ યુઝ થતો હોય છે. હવે લોટ બાંધવા માટે દૂધ લેવાનું છે અને દૂધને ઉમેરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે. હવે દૂધ છે તે ઠંડુ નથી લેવાનું. જો તમે ઠંડા દૂધનો યુઝ કરશો તો સેવ છે તે તૂટી જશે. એટલે થોડુંક એવું હુંફાળું દૂધ હોય કે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ લેવાનું છે અને આ રીતે લોટ બાંધતા જવાનું છે. ફ્રેન્ડ્સ, તમારે દૂધનો ઉપયોગ ના કરવો હોય તો પાણીથી પણ લોટ છે તે બાંધી શકો છો. પણ પાણીવાળી સેવ છે તે થોડી ફીકી લાગે છે, પણ દૂધમાં લોટ બાંધવાથી સેવનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. જરૂરથી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂર જણાવજો. હવે દૂધ ઉમેરતા જવાનું છે અને આ રીતે લોટને સાથે મસાડવાનું છે. લોટને હાથથી આ રીતે પ્રેસ કરવાનો છે અને થોડું દૂધ ઉમેરતા જવાનું છે. એટલે લોટ છે તે સોફ્ટ થશે અને લોટ સોફ્ટ હશે તો સેવ છે જ્યારે આપણે વણીએ છીએ તો તૂટતી નથી. તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ છે તે હોય છે. તો અહીંયા ઝીણી સેવ બનાવવાનો લોટ છે તે બંધાઈ ગયો છે. તો 10 મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, ઘઉંના લોટની ઝીણી સેવ તે પણ પાટલા ઉપર વણી અને બનાવી તે આપણને ફાવતી નથી, પણ આપણી મમ્મી અને સાસુને પાટલા પર વણી અને બનાવતા ફાવતી હોય છે. મારી સાસુને પાટલા ઉપર વણી અને બનાવતા ફાવતી હોય છે તો તે બનાવે છે. તો અહીંયા પાટલા ઉપર ઘી લગાવવાનું છે અને હાથથી આ રીતે વણવાની છે. બંને હાથથી પ્રેસ કરતા જવાનું છે અને સેવને વણતા જવાનું છે અને એક જ સરખી સેવ છે તે રેડી થાય છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સેવ છે તે તૂટતી નથી, કેમ કે આપણે લોટ છે તે સારો એવો મસળ્યો છે એટલે સેવ તૂટતી નથી. તમારે પતલી સેવ જોઈતી હોય તો હાથથી વધારે પ્રેસ કરવાનું છે એટલે પતલી સેવ આવશે. પણ આ આપણી ટ્રેડિશનલ રીત છે અને આ રીતે સેવ બનાવવાથી સેવનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. ફ્રેન્ડ્સ, માર્કેટમાં અત્યારે ઝીણી સેવ છે તે મળતી હોય છે. તે સેવ છે તે પાણીના લોટથી સેવ વણતી હોય છે અને સંચામાં સેવ બનતી હોય છે. તેથી તેનો ટેસ્ટ છે તે થોડો ફીકો આવે છે. પણ આજે આપણે જે સેવ બનાવી છે તે દૂધના લોટથી લોટ બાંધ્યો છે અને હાથથી વણી અને બનાવીએ છીએ તો તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને આજની મારી સેવની રેસીપી કેવી લાગી. જે ઘઉં ચારવાનો ચાયણો આવે છે તેની ઉપર આ રીતે સેવ છે તે મૂકતા જવાની છે. એટલે અહીંયા સેવ છે તે સરસ એવી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે એકદમ ઝીણી સેવ છે તે રેડી થઈ છે અને આ રીતે સૂકવતા જવાનું છે. સેવને સૂકવવા માટે તડકામાં તમે નહીં સૂકવો તો પણ સેવ છે તે સરસ એવી સુકાઈ જાય છે અને સેવને સૂકવતા પણ વાર નથી લાગતી. તો આ રીતે સેવ બનાવતા જવાનું છે અને આપણે સેવને ચાયણા પર મૂકતા જવાનું છે એટલે સેવ છે તે રેડી થઈ જશે. ચાયણામાં સેવને આ રીતે મૂકતા જવાનું છે એટલે વચ્ચે થોડી જગ્યા હોય તે રીતે મૂકવાની છે એટલે સેવ છે તે જલ્દી સુકાઈ જાય છે. તો અહીંયા આ રીતે આપણે બધી સેવ વણી લઈશું અને સૂકવી દઈશું. તો અહીંયા ઘઉંના લોટની જેની સેવ છે તે સુકાઈ ગઈ છે. તો હવે સેવને કેવી રીતે બનાવી તે પણ હું તમારી સાથે શેર કરીશ. તો પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી મૂકવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી ગોળ ઉમેરવાનું છે. તમારે ગોળમાં સેવ ના બનાવી હોય તો ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા ગોળ ઉમેરીશ અને ઢાંકણ ઢાંકી અને પાણીને ઉકળવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમારે પેનમાં સેવ ના બનાવી હોય તો કુકરમાં પણ સેવ છે તે બનાવી શકો છો. પેનમાં સેવ બનાવીએ છીએ તો તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. હવે ગોળનું પાણી ઉકળી જાય પછી સેવને ઉમેરી દેવાની છે અને ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે થવા દેવાનું છે. અહીંયા ધીમા ગેસ પર સેવ થાય છે તો સેવનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. સેવ બનાવી તે એકદમ સિમ્પલ રેસીપી છે, એકદમ ઇઝી છે. તમે પણ ઘરે સેવ છે તે બનાવી શકો છો. સેવ બનાવતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર સેવને થવા દેવાની છે એટલે સેવ છે તે સરસ એવી ચડી જશે. એ સેવથી બનતા 7 થી 8 મિનિટ જેવો સમય લાગે છે. તો અહીંયા 4 મિનિટ જેવું થઈ ગયું છે તો જો બી ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. ઘઉંના લોટની ઝીણી સેવ બનાવી તે આપણી ટ્રેડિશનલ રીત છે અને હોળીનો તહેવાર આવે ત્યારે આપણી ઘરે આ સેવ છે તે બનતી હોય છે અને હોળી નજીક આવવાની હોય તેના 10 દિવસ પહેલાં પણ સેવ છે તે ઘરે બનવાની ચાલુ થઈ જતી હોય છે. તો તમારી ઘરે પણ સેવ બનાવો છો કે નહીં તે પણ કમેન્ટ જરૂર કરજો. તો અહીંયા 4 મિનિટ થઈ ગઈ છે. સેવ છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. અમારા ઘરે જ્યારે પણ સેવ બને ત્યારે બાળકો તેને સ્વીટ મેગી કહે છે. તો આજની આપણી સ્વીટ સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું.
તો ઘઉંના લોટની ઝીણી સેવ જે પાટલા ઉપર વણી અને બનાવવામાં આવેલી છે અને તે આપણે ટ્રેડિશનલ રીત છે તો તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો સેવની ઉપર ઘી ઉમેરવાનું છે અને તમને વધારે સ્વીટ જોઈતું હોય તો ઉપરથી બૂરું ખાંડ પણ સ્પ્રિંકલ કરી અને સર્વ કરી શકો છો. તો પરફેક્ટ એવી ઘઉંના લોટની ઝીણી સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય. જય શ્રી કૃષ્ણ.